સોમનાથ સિદ્ધપુરને જોડતી એસટીની અમૂલ્ય ભેટ. વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈના જન્મદિવસ નિમિત્તે 4 યાત્રાધામને જોડતી એસટી બસ સેવા ઉપલબ્ધ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગના સિદ્ધપુર ડેપો મેનેજર સાહેબ તેમજ ટેન્ડર ઇન્ચાર્જના પ્રયત્નશીલ સાથ સહયોગ સાથે પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓ યાત્રીઓને સોમનાથ સિદ્ધપુર રૂટની સુવિધા ઉપલબ્ધ થઈ, જેનો શુભારંભ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના જન્મદિવસ પર વિશેષ બસ સેવાનો શુભારંભ અખિલ ગુજરાત મેરીટાઈમ બોર્ડના પ્રમુખ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, સોમનાથ ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા, સ્વ પૂનમબેન ધાણક, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ સુરઠિયા, વાણંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા સહિત કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, નારણભાઈ બાંડિયા, વિજયભાઈ દરબાર સહિત બસના ડ્રાઈવર દિલીપભાઈ કંડક્ટર અને સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પ્રારંભ કરેલ. આ બસ સોમનાથથી સિદ્ધપુર આજ સાંજે 7 વાગે ઉપડશે, જે વેરાવળ, કેશોદ, જુનાગઢ, જેતપુર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બહુચરાજી, ઉમિયાધામ, ઊંઝા થઈ સિદ્ધપુર સવારે 6 કલાકે પહોંચશે, જેનું ભાડું ₹330 રાખેલ હોય. તેમાં સિદ્ધપુરથી સોમનાથ વાયા હારી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જેતપુર, જુનાગઢ, કેશોદ, વેરાવળ થઈ સોમનાથ પહોંચશે. આ બસ સેવાનું સ્લીપર કોચ રૂટ શરૂ થાય તેવી શરૂઆત પાલનપુર વિભાગ તેમજ સિદ્ધપુર ડેપો મેનેજરને કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા રજૂઆત કરેલ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ. આજે શુભ સોમનાથના આંગણમાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં એસટી નિગમ અને ગુજરાત સરકાર દ્વારા જે સોમનાથથી બહુચરાજીને 2-3 સ્થળ છે એવા જે યાત્રાધામના છે જ્યાં દર્શનનો લાભ મળે બધાને, એ સુવિધા માટે ગુજરાત સરકાર અને એસટી નિગમ દ્વારા બસની સુવિધા અત્યારે પાડવામાં આવી છે. તે બદલ ગુજરાત સરકાર અને એસટી નિગમનો અમે આભાર માનીએ છીએ કે યાત્રીઓની સુવિધા માટે અલગ અલગ રૂટ છે જે સોમનાથથી ડાયરેક્ટ જ્યાં માતાના પાવાગઢ હોય કે આશાપુરા હોય કે જે ધાર્મિક સ્થળો છે ત્યાં આખા ગુજરાતમાં કે ગુજરાત બહાર પણ આપણા એસટી નિગમ દ્વારા બસો મૂકવામાં આવી છે કે કોઈ યાત્રાઓને તકલીફ ન પડે. અને યાત્રાઓને પણ વિનંતી કરીએ કે આ એસટી નિગમ દ્વારા જે સારી સુવિધા આપે છે અને પ્રાઇવેટ બસ કરતાં ભાડા પણ ઓછા છે, તો આનો વધુમાં વધુ લાભ લે એવી પ્રજાને પણ વિનંતી કરીએ. કારણ કે એસટી નિગમની બસો બધી સારી છે અત્યારે, તમે પ્રાઇવેટ કરતાં પણ સારી છે. અને આવનારા દિવસોમાં આપણે એસટી નિગમ દ્વારા આ સોમનાથથી બહુચરાજીને અલગ અલગ સ્થળ ઉપર જે સ્લીપિંગ બસ કોચે ચાલુ થવાની છે, તો એનો તમામ લોકો લાભ લે. અને આજ રોજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા દ્વારા આ બસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. એમાં સોમનાથ ટ્રસ્ટનો સાથ સહકાર રહ્યો, સુરુભા રહ્યા હાજર અને સમગ્ર હિન્દુ સમાજના લોકો તમામ હાજર રહ્યા. તે બદલનો તે તમામનો પણ અમે આભાર માનીએ છીએ. જય સોમનાથ. આજરોજ એસટી તંત્ર દ્વારા પાલનપુર ડેપોના એક યાત્રાધામથી યાત્રાધામને જેને કહેવાય જોડી શકે એવી બસ સર્વિસ યાત્રી સુવિધા માટે ચાલુ કરવામાં આવી છે. તેમાં અહીંયાથી સોમનાથ પ્રથમ યાત્રાધામ, ત્યાંથી બહુચરાજી, ઉમિયાધામ અને માતૃ ગયા, એટલે 4 યાત્રાધામને જોડતી આ સર્વિસ છે. ₹330 હાલ એનું સિટિંગનું અહીંયાથી ભાડું છે, જે વ્યાજબી છે. આનાથી યાત્રિકોને પણ બહુ ફાયદો થશે અને સીધી કનેક્ટિવિટી યાત્રાધામ સાથે મળી રહે એ માટેનો આ એસટી તંત્રનો પ્રયાસ છે, જેનો આમ જનતાએ વધુમાં વધુ લાભ લેવો જેવું આ તકે મારી વિનંતી છે. અને અત્યારની જે એસટીની બસો છે તદ્દન નવી હાલતમાં છે, એટલે મુસાફરી કરવામાં પણ બહુ અનુકૂળ આવે છે અને બધી રીતે કમ્ફર્ટેબલ છે. એટલે વધુમાં વધુ લોકો આ સર્વિસનો ઉપયોગ કરે એવી હું આમ જનતાને વિનંતી કરું છું. જય સોમનાથ.